કેમ છો કલેજા બધા મજામાં? મારું નામ હાર્દિક મકવાણા ને ફરી વખત સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે જાય છીએ ભાવનગર થી ચાલીને ચોટીલા ને આપણે આરે આવે છે સાગરભાઈ ને આરે હું જાઉં છું, આવતા નથી, ભૂલાઈ ગયું. તો સાગરભાઈ કેટલા વર્ષથી જાવ છો? 31 વર્ષથી જાય છે ભાવનગર થી ચોટીલા પગયાત્રા. 31 વર્ષથી જાય છે. 31 વર્ષ પૂર્ણ થાય આ વર્ષે ભાવનગર થી ચોટીલા જવા. મને આપણો છે આ છેલ્લીનો પહેલું વર્ષ. ને તું કેટલા વર્ષથી જાસ? 5 વર્ષથી જાવ. 5 વર્ષથી જાવ છો ને પડાવ ક્યાં આવશે હવે આપડો? માઢિયા રોડ ઉપર. માઢિયા રોડ ઉપર પહેલો પડાવ આવશે માઢિયા રોડ ઉપર. વહેલાના 5 વાગ્યાના હાલી નીકળ્યા છે, અત્યારે 7:30 થયા છે ને 6 કિલોમીટર જેટલું છે એટલે પહેલો પડાવ આવશે. તો ના રીતે તમને આખા સંઘના માણસો ને દેખાડી તો બન્યા રહેજો અમારી હારે ને કન્ટિન્યુ કરી આપણે બ્લોગ. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ માઢિયા બસ સ્ટેશને. આ છે આપણો પહેલો પડાવ. ને અબુઆ કેટલા વર્ષથી જાત તું? 4 વર્ષથી. તો ઠેઠ હાલીને જાતું. તમારું નામ શું છે? પ્રકાશભાઈ. કપિલ મારી સામે છે. ટેમ્પામાં છો? ગાડી લઈને છે ટેમ્પો ની. હા તો નાસ્તો કરી લે. બધા ભેગા થઈ ગયા છીએ, ધીમે ધીમે હાલ્યા આવે છે. નાસ્તો કરી લઈ પછી જાય ધીમે ધીમે હાલી. તો આ બધા છે ને સંઘમાં છે, હજી કેટલા જણા વહી ગયા છે. તો હવે ગરમી થઈ ગઈ એટલે જેકેટ કાઢી નાખ્યું છે ને હવે છે ને ધીમે ધીમે કરી હાલવાની શરૂઆત. ગરમી થઈ ગઈ છે, થોડુંક હાલ્યા હતા જોરદાર, એટલે જેકેટ બેકેટ કાઢ્યું. હવે જમીન બમીન નાસ્તો બાસ્તો કરી નાખ્યો. હવે થોડુંક હાલવી અબુ હાલવા મહિનો છે હવે આપણે યારે રસ્તો દેખાડવા હાટું. તો હાલતા રે બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. આપણે પગયાત્રા ચોટીલા સુધી કેવી છે તમને ખબર પડશે આમાં, તો બન્યા રહેજો કન્ટિન્યુ. આપણે આ માઢિયાથી અંદર આવી આ બરભીપુર વાળો રસ્તો 22 કિલોમીટરનો. અહીંયા જો ઘર કેમ નેહળો છે નાનો એવો, માલઢોર ચાલે ને. આ રસ્તો છે ને 22 કિલોમીટરનો છે ને, પણ અહીંયા એક જ આવ્યું હવે નેહળો. માલધારીનો હશે, બકરાને એવું રાખે. હવે કોનો હોય કોને ખબર. નાનું એવું ગામ છે એક ને. આ રસ્તો પૂરો જ નથી થતો. ફીણ કઢાવી નાખ્યા જો, પરસેવો કઢાવી નાખ્યો, રસ્તો પૂરો જ નથી થતો ને. બાવળિયા આવે નકરા જો. અબુ જો આયલો આવે છે મારી હારે. કેમ અબુ થાયકો કે? મજામાં છે. થાયકો નથી? નહીં મજા આવે છે એમને હાલવાની. અત્યારે પહોંચી ગયા છે આપણે બીજા પડાવે ને જમવાની તૈયારી કરે. કપેમાં પાપડ તળવા મહિના પાપડ કાઢ. જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અહીંયા બપોરનું. કાં પહોંચ્યા આપણે? કાં અણપર પહોંચી ગયા છીએ. અહીંથી વરભીપુર 11 કિલોમીટર છે ને. વરભીપુર અહીંથી 11 કિલોમીટર રહ્યા છે. બપોરનો પડાવ જમવાનો તૈયાર થઈ ગયો. જમવાનું તૈયાર કરે છે બધા. કાઢ્યું મશીન મસાજ કરો. મસાજ કરવા મહિનો છે. સુવિધા બધી લઈને આવવાની એમ, કાંઈ ઘટવા નહીં દેવાનું. રગ ચડી ગયો એટલે કાઢ્યું મશીન. જમવાનું થઈ ગયું છે મસ્ત મજાનું ચાલુ. બધા જમવા મહિના છે જો, મસ્ત મજાનું બધા જમવાનું ચાલુ થઈ ગયું ને. બધા જમવા મહિના છે. આપણી થાળી આમ લઈને જાય છે સાગરભાઈ. અને આ જમવા જવાનું છે. જમવામાં બટેટા પાપડ પૂરી થઈ ગયું છે જમવાનું. સરખી જમવા મહિનો છે એ જ છે આમ તો નામ એનું. હકનું ખાજો ધરાયનો, તું પાછો થાકી જાય. આ બધા ટીમ અહીંયા બે ગીત જમવા. તો આપણે જમી લઈ પછી હાલવા મની. તો મારા કલે જાવ જમીન હવે પાછા હાલવા મહિના છે ચોટીલા જવા માટે. જો બધાને તડકો લાગ્યો, ચશ્મા બસમાં ચડાવી દીધા. આપણે ચડાવી દીધા. સુરત દાદા માથે આવી ગયા. તો હાલો હવે પાછા ભાગી હવે હાલીને ઊભા રસ્તે. હજી સુધી પૂરું નથી થયું. આપણે શું આ કાં નીકળવાનું 11 કિલોમીટર બહાર ભૂલાઈ ગયું પાછું. વરભીપુર. હા વરભીપુર વાળો રસ્તો પૂરો નથી થતો. હમણાં પૂરો થાય એટલે ભાગી. હા લોકો ઘણી કરે છે. અત્યારે આઈસ્ક્રીમનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. આપી ગયા છે. કોઈને આપવા આવે દરખેલી? ભરતભાઈ વાજા. તો ભરતભાઈ વાજા એટલે મામા થાય વાજા છે એટલે. તો આઈસ્ક્રીમનો પ્રોગ્રામ દઈ ગયા છે. તો બધા જો બેસીને તે રોડમાં છે આઈસ્ક્રીમ ખાવા મહિના છે. કોઈ ઉડાડે નહીં તો સારું રસ્તામાં, બીજું લેવા. તો યસ દેખાય છે? એ યસ આમ તું દેખાતો રે તું આમ
આખા વિડીયોમાં ખબર પડી જાવ કે યસ કોણ છે આ. હવે હાલો આઈસ્ક્રીમ ખાઈ લઈએ હવે, પછી પાછા આગળ હાલશું. જો આ ભાઈ હાલવા મહિના પગ ધોવા ઊભા રહી ગયા. જો મસ્તીનું પાણી આવે છે રસ્તામાં. જો આની અંદરથી નીકળે છે, કાંઈક લાઈન તૂટી છે. દર વર્ષે હોય જ તેના પાણી. આની અંદર જો દર વર્ષે મસ્તીનું પાણી આવે છે. મસ્ત મજાના હાથ પગ ધોઈ નાખ્યા. હવે અહીંથી 5 કિલોમીટર છે બહાર નીકળવાનું વરભીપુર. આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાઈને ત્યાં હાલ્યા પછી પાણી જો મસ્તીનું નીકળ્યા જ કરે. હાથ પગ ધોઈ નાખ્યા છે હાથ પગ ને એવું. હવે પાછા ધીમે ધીમે ઘડીક હાલશું એટલે બહાર નીકળી જાય. પછી પળાવે 5-6 વાગે પહોંચી જાઉં કાં આરામથી. 5-6 વાગ્યા સુધી હાલવાનું છે આજે. પછી આરામથી 5-6 વાગ્યા સુધી પહોંચી જાવું. તો હાલી થોડુંક બહાર નીકળીને જોઈ. જો ભાઈઓ હાલી જાય. ક્યાં ભાઈયા એટલે જાય છે. હવે થોડુંક હાલી બહાર, પછી બહાર જઈને ચા બા કાંક પી. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે વરભીપુર. 20-22 કિલોમીટર કાપીને ત્યાં પહોંચી ગયા વરભીપુર. જો અહીંયા બે ગયા છે આગરભાઈ, સંજયભાઈ નીકળી ગયા છીએ બહાર. હવે બીજા બધા સાથીદાર જો ધીમે ધીમે આવે છે, ધીમે ધીમે આયલા આવશે. હવે બહાર નીકળી ગયા છીએ. હવે અહીંથી જવાનું છે. અહીંથી કેટલા 15 કિલોમીટર છે? કેટલું છે? હે 13. હવે વરભીપુરથી પાછા હાલવા મહિના છે. હવે જવાનું છે આપણે કંઠારિયા. યશભાઈ આવી જશે હાલે. દાંત કાઢતો ખરી આમ. હા એમ કાંઈક બોલતો રહેશે તું આમાં. હવે હાલવાનું ચાલુ કરી દીધું છે. હવે રાતનો પડાવ છે કંઠારિયા. તો રાતે હવે મળીએ આપણે પડાવે. જો બધા હાલવા મહિના ચોટીલા. હા તો હવે મળીએ આપણે સીધા રાતના પડાવે. તો ફાઇનલી મિત્રો રાતના પડાવે આપણે પહોંચી ગયા છીએ કંઠારિયા ગામ. જો અહીંયા આવીને તો બધા જમવાનું બનાવવા મહિના, સેવા કરવા મહિના સાથની. સાગરભાઈ બધા જમવાનું બનાવવા મહિના. હા મઢીએ રોકાવાનું છે. રાજા વાગે સંઘ જતા હોય એટલે બાપાની મઢીએ રોકાવાનું હોય. તો રાતના પહોંચી ગયા છીએ આપણે. જો સાગરભાઈ કામ કરવા મહિના, કપિલ મામાની બધા. તો અહીંયા રોકાવાનું છે રાતનું આપણે. તો આપણી પથારી થઈ ગઈ છે હવે અહીં નહીં. તો પથારી કરી નાખીશ ને. જો આ દેખાડું, આ 1 ફૂટલો પડી ગયો છે, દેખાય છે? 1 ફૂટલો પડી ગયો છે પગમાં. અહીંયા પથારી થઈ ગઈ છે આમ બધા. જો એટલે અહીંયા હોવાનું છે. હવે કાલે સવારે વહેલા જગાડે એટલે જવાનું છે. તો આજનો વ્લોગ કરીએ અહીંયા પૂરો આપણે. આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ને નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ને કાલનો હવે આવશે નવો વ્લોગ, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. તો હવે મળીએ આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને મારા બાય બાય, જય માતાજી.